ડ્રેસને વેચું છું, તો એ લેવા માટે કસ્ટમર આવ્યા હતા. કમેન્ટ કરજો કાં વેદું. જો પછી આવા બાંધણીના ને એવા બધા તો જોઈએ હવે કાલે શું થાય, કેમ કે લબાચા પડ્યા ને તો મજા નથી આવતી. અહીંયાથી સીધું બારે ચાવ 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 તમારા ઘર ભેગા થાય. ઝીણા ઝીણા છે ને ગરોળીના બચ્ચા ક્યાંકથી ગળી ગયા. જય સોમનાથ બધાને, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. તો આજે ઘણા સમય પછી આજે વ્લોગ બનાવું છું, કેમ કે લગભગ સમજો ને કે 6-8 મહિનાથી તો આપણો વ્લોગ આવ્યો જ નથી. 6 મહિના તો થઈ જ ગયા હશે, અને ત્યારનો વ્લોગ આપણે બનાવ્યો નથી. તો આજે ઈચ્છા થઈ કે હાલને વ્લોગ બને. 2-3 દિવસથી વિચારું છું કે વ્લોગ બનાવું એમ. બીજાના વ્લોગ જોતા હોય ને તો આપણને થોડીક એમ થાય કે હાલને આપણે વ્લોગ બનાવીએ એમ. તો આજે પાછું એમ થયું કે વ્લોગ બનાવું. તો જો દિવસની શરૂઆત મસ્ત મજાની થઈ ગઈ છે, અને છોકરાઓને છે અત્યારે વેકેશન. તો વેદુ સૂતો છે, અને શ્લોકને તો છે ને 10 દિવસનું જ વેકેશન હતું ટ્યુશનમાં. સ્કૂલમાં તો વેકેશન છે, પણ એને 10મું આવ્યું ને એટલે ટ્યુશનમાં 10 દિવસનું જ હતું. તો 10 દિવસ વેકેશન સરસ મજાનું ગામડે કરી આવ્યા, અને બસ જો પાછું રેગ્યુલર એને ચાલુ થઈ ગયું છે ટ્યુશન, થઈ ગયું છે ટ્યુશનમાં. અને અમારે હવે છે ને ચોમાસું આવે ને ચોમાસા પહેલાં શું કહેવાય, આપણી સગવડ કરી રાખવી પડે ને. એટલે જો શું કહેવાય, અમારે બાલ્કનીમાં પાણી છે ને ઓલા પતરા નાખેલા હતા, જો અહીંયા તો ને બાલ્કનીમાં ઉપર તમે કદાચ પહેલાં બ્લોગ જોયા હશે, તેમાં જોયું જ હશે, ઉપર છે ને પતરા નાખેલા હતા. તો એ પતરા તૂટી ગયા હતા ને તેમાં પાણી ટપકતું, અને આપણે બાલ્કનીમાં કપડાનું બધું બાલ્કનીમાં સૂકવું, એટલે કપડાં સુકાતા હોય ને તો ઉપરથી પાણી ટપકે એટલે કપડાં પાછા ભીના થઈ જાય. મશીનના ધોયેલા કપડાં હોય ને તોય પાછા ઓલા થઈ જતા. એટલે પછી જો આ પતરા બદલવાનું કામ આદર્યું છે. તો બાલ્કનીની હાલત તો તમે જુઓ, આ પતરા બધા તોડીને કાઢી નાખ્યા છે. તો જો આવી કંઈક બાલ્કની પડી. આ કબૂતરને જોતું તો એવું જડી ગયું, કેમ કે આ છે ને ઓલી અમે રાખી હતી ને કબૂતર જાડી, અહીંયા તો રાખી જ છે, તોય અંદર આવી ગયા. એને જોતું તો એવું જડી ગયું. થોડાક દિવસ ભલે 2-3 દિવસ ઓલું કરે. તો આજે ઓલા આવવાના છે કારીગર, કાલે આવવાના હતા પણ કાલે આવ્યા નહીં, કાંઈ બીજે કામે વહી ગયા હશે, તો કાલે આવ્યા નહોતા. તો આજે આવવાના છે. પતરાને બધું ભંગારમાં આપવાનું છે, તે બધું આપી દે. અને હું સવારની ઉઠીને મેં કપડાં બપડા ધોવાના હતા એ ધોઈ લીધા, કેમ કે તો સમજો ને કે 4 દિવસથી કપડાં નહોતા ધોવાના, કેમ કે 1 દિવસ એ લોકો આ કાઢી ગયા પતરાને એવું, ત્યારે બધું ખેદાન મેદાન કર્યું હતું. કેમ કે બાલ્કનીમાં છે ને આજો ને ત્યાં ઓલું છે ને, ત્યાં અમે દોરી બાંધેલી હતી, તો એ લોકોને નડતી હતી, તો દોરી બધી કાઢી લીધી. એટલે શ્લોકના પપ્પા કહે કે વાંધો ને હવે 2-3 દિવસથી કે કપડાં ધોવા નથી, ધોવા હોય ને તો એવું હોય તો ઉપર સુકાઈ આવશે. જો 3-4 દિવસથી ધોયા નહોતા કપડાં, એટલે આજે એ કે આ છેલ્લો દિવસ છે, આજે કામ કરી જશે, એટલે પછી બાલ્કનીમાં પાછી દોરી બાંધી દેશું. એટલે ત્યાં સુધી કે તું ઉપર કપડાં સુકાઈ આવશે. કપડાં ઉપર સુકવવા રાખ્યા છે વહેલા, અત્યારે તડકો સરસ મજાનો છે, તો કપડાં સુકાઈ ગયા હશે. તો જો કપડાં લેવા આવી છું અગાસીમાં, અને આ રહ્યા જો આ 3 એંગલ છે ને એ બારીના છે. એમાં રાતે કલર કર્યો શ્લોકના પપ્પાએ ને શ્લોકે બે થઈને. અને મારે જો આ 4 દિવસના કપડાં, આટલા કપડાં હતા, આ બધા ધોયા અને સુકાઈ ગયા છે સરસ મજાના. તડકો કેવો છે, બહુ તડકો છે. તો કપડાં સુકાઈ ગયા, લઈ લે, કેમ કે ભાઈ વારા પરથી વારો હોય ને, હજી જેની દોરી છે ને બાંધેલી એનો હજી સૂકવવાના હશે, તો આપણે લઈ લઈએ ને. આપણા સુકાઈ ગયા છે આટલા. જો કેટલા ટી-શર્ટ વેદુના તો ભેગા થયા છે ધોવાના. કંઈ વાગી ગયા છે બપોરના 1, અને બસ અમે કાઢીને ફ્રી થયા. અને શ્લોક ટ્યુશનમાંથી સીધો એના ફ્રેન્ડના ઘરે વહી ગયો તો વાંચવા. અને વેદુભાઈ જો એકલા પડી ગયા, એટલે વેદુ છે ને હવે બોલ લઈ. વેદુને ખબર નહીં, હમણાં વળી આજકાલ એને શું કે બેટ બોલ રમવાનો અને ક્રિકેટ રમવાનો બહુ ચસ્કો લાગી ગયો. કાં એને બહુ જ ગમે છે, ફેવરિટ થઈ ગઈ છે ને ક્રિકેટ તો. એટલે પછી વેદુભાઈ હવે એની રીતે ક્રિકેટમાં મૂંઝાણા. અને મારે હાલો થોડું ઘણું આજો પ્લેટફોર્મ સાફ કરવાનું ને એવું બાકી છે, તો એ કરી લઈએ. અને આ ગુંદા આવ્યા હતા, એના પપ્પા લઈ આવ્યા હતા, પપ્પા આપ્યા છે. તો આમાં થોડા ઘણા હારા છે ને થોડા ઘણા ઓલા, એટલે આવા લીલા જેવા છે એનું અથાણું બથાણું કરશું. અને કેમ કે શ્લોકના પપ્પાને છે ને ગુંદાનું અથાણું બહુ ભાવે. દર વર્ષે મારા સાસુ મોકલે, આ વખતે ટાઈમ નહીં મળ્યો હોય એટલે નથી મોકલ્યું. એ આવ્યા નથી ને, ગામડે છોકરાઓ ગયા હતા વેકેશન કરવા, તો ગુંદા નહીં મળ્યા હોય કે ટાઈમ નહીં મળ્યો હોય, તો આ વખતે ગુંદાનું અથાણું આવ્યું નથી. કેમ કે શ્લોકના પપ્પાને છે ને મારા સાસુના હાથનું વધારે ભાવે છે અથાણું, તો મેં પછી જેવું આવડે એવું બનાવી નાખ્યું. આવી તો હું મારા ચાળા પાડસ હે. અને વેદુભાઈને જો કીધું હવે છે ને વેકેશન ખુલે છે એટલે લેસન કરવા બેસી જાવ. કાંઈ બેગ ને બુક ને રાખી દીધું, લેસન કરે બીજા. ને મારે જો કપડાનો ઢગલો અહીંયા કરીને રાખ્યો.
હવે ઘડી કરવી છે. ઓલા લોકો કારીગર આવવાના છે તો રાહ જોઈને બેઠી. એ લોકો આવે ને આ બધું કામ કરીને વયા છે ને પછી ઓલું કરું, કેમ કે બધી વળી પાછું બધી ઉડશે અને ખરાબ થાય ને એના કરતાં એ લોકો કામ કરીને જાય ને પછી હું મારું કામ ઉપાડું. એટલે પછી કામની બહડાટી બોલાવી દઉં. પછી બાલ્કની સાફ કરવાની છે. બાલ્કનીમાં બહડાટી પડી તો વેદું કરવા લાગીશ ને? હે પાક્કું? નહીંતર તો વેદુને એક કામ ચીજ તો વેદુને બહુ આળસ થાય. આજે કે છે કરવા લાગીશ. તો ગાઈસ ને કાલે છે ને મસ્ત મજાની ઓલી નથી કેરીની આઈસ્ક્રીમ આવે ને, જો અમે બનાવી હતી. કેરી હોય ને એમાં આઈસ્ક્રીમનું ઓલું નાખીને આઈસ્ક્રીમ મસ્ત બનાવી હતી. પણ વેદુભાઈ નથી ભાવતી. ભાવે? નથી ભાવતી? કાંઈ નહીં, તો હું ખાઈશ. વેદુને નથી ભાવતી. બોલો કેવી મસ્ત મેં આઈસ્ક્રીમ બનાવી. મારા છોકરાઓ છે ને મારા હાડુડા છે. જો હજી એક અહીંયા પડી છે ને. કંઈ નહીં, હું ખાઈશ. તને ખાવી ને? ચમચી લેતો આવજા. તો ગાઈસ કપડાની ઘડી કરવા બેઠી હતી તો જો આટલા કપડાની ઘડી કરી. ત્યાં શું કહેવાય, હું આ ડ્રેસનું નહીં કરું છું, ડ્રેસને વેચું છું. તો એ લેવા માટે કસ્ટમર આવ્યા હતા. તો આ બધું પાછી એ બધું બતાવવા બેઠી ગઈ. અને વેદુભાઈનું કન્ટિન્યુ ચાલુ છે બોલ. 2-3 વાર તો મને માર્યો હોત ને બોલ એણે. 2-3 વાર મને લાગી ગયો બોલ. તો એ સમજતો નથી. 1-2 વાર ફ્રીજમાં લાગ્યો તો એ સમજતો નથી ને બાદ મોઢું ચો કરે. તો જો આવા ડ્રેસ હું રાખું છું મસ્ત મજાના. કોઈને લેવા હોય તો વિઝિટ કરજો, કમેન્ટ કરજો. કાં વેદું? જો પછી આવા બાંધણીના ને એવા બધા સરસ સરસ ડ્રેસ છે. તો હું આવી ગયો છું મિત્રોના ઘરેથી મારા ઘરે, અને અમે કહેતા વાંચવા. જો આ મારા ફ્રેન્ડ્સ છે, બે મિત્રો ટ્વિન્સ છે. કાં અંદર દેખો ને, દેખાતા નથી તમે ભાઈ. ને આપણા વેદુભાઈ ફોન માટે એવી જીદ કરે મારી આગળ. મારી પાસે ફોન આવે એટલે ડાયરેક્ટ ફોન દે બસ ચાલુ જ થઈ જાય. તો ગાઈસ પતરા ફિટ કરવાવાળા તો આવ્યા નહીં. 6 વાગ્યા સુધી રાહ જોઈ. સાંજે પછી ફોન કર્યો કે ભાઈ આવવાના છો કે નથી આવવાના? તો કે ના આજે નથી આવવાના, કેમ કે ઈદ છે એટલે બધી દુકાન ને એવું બંધ છે. જ્યાંથી લેતા હશે ને તો એ દુકાને બધું બંધ છે, જ્યાંથી માલ લેતા હશે ત્યાંથી. તો પછી કે કાલે આવશું. તો કાલનું રાખ્યું છે એટલે મને નથી લાગતું કાલે આવશે, કેમ કે એ ભાઈ લગભગ મારા ખ્યાલથી મોમેડિયન છે એટલે કાલે ઈદ છે એટલે એ ભાઈ મને એમ છે કે લગભગ નહીં આવે. તો જોઈએ હવે કાલે શું થાય, કેમ કે આ લબાચા પડ્યા ને તો મજા નથી આવતી ને આમ કંઈ કહેવાતું નથી કંઈ. એટલે કાંઈ નહીં, હાલો હું ગઈ હતી બહાર, થોડી એક વસ્તુ લેવાની હતી તો લઈને આવી. શાકભાજી લેવાનું હતું અને કેરી લેવા ગઈ હતી, પણ હું જ્યાંથી લઉં છું ને અહીંયા કેરી તો અહીંયા હતી નહીં. એટલે પછી કે કાલે સવારે આવશે તો કાલે જાથી સવારે કેરી લઈ આવશો. અઠવાડિયું કેરી ખાઈ લે ભાઈ, વરસાદ ચાલુ થાય પછી કેરી ખાવાની મજા ન આવે ને. કેરી તો ગાય આ ગરોળીનું બચ્ચું ક્યાંકથી કરી ગયું. કાલે બેડરૂમમાંથી કાલે કાઢ્યું, એનાથી સહેજ મોટું હતું. આ ગરોળીના બચ્ચા ક્યાંથી કરી ગયા? હા ઝીણું એવું છે. જો દેખાય આ કાંઈક ખાવાની વસ્તુમાં પડી ગયું હોય, ખબર ન રહે તો હેરાન થઈ જાય. એટલે બીકઈ લાગે છે. એક તો દરવાજો ખોલી નાખ. વહી ગયું રસોડામાં ગયું. એ ગયું બાલ્કનીમાં જવા દીધું. અહીંયાથી સીધું બારે. ચાવ તમારા ઘર ભેગા થાવ. બિચારું ઝીણકું એવું છે. હા વહી ગયું. આ ઝીણા છે ને ગરોળીના બચ્ચા ક્યાંકથી ગળી ગયા એ ખબર નથી. રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવી લઈએ. હું બનાવું વિચારીએ. હવે રોટલીનો લોટ બાંધી લો. શાક છે બનાવીએ. હમણાં આવી જશે સાહેબ. 8 તો વાગી ગયા. 7:30નો ટાઈમ છે. આજે મોડું થઈ ગયું. ફોન પણ કંઈ કર્યો નથી. મોડું થવાનું હશે તો, કેમ કે ફોન તો કંઈ મોબાઈલ તો લઈ જતા નથી. એટલે સારું હાલો રસોઈ બનાવી લઈએ. હમણાં અડધી કલાકમાં 8:30 વાગે તો રસોઈ કમ્પ્લીટ. વિચાર્યું હવે શાકભાજીમાં તો શું કે ભીંડો પડ્યો હતો અને દૂધી પડી હતી તો ભીંડાનું બટેકાનું શાક બનાવી લઈએ. રોટલી લોટ બાંધવાનો છે અને શોકના પપ્પા આવી ગયા છે
અને આ બે પણ રમવા ગયા હતા. વેદુ નીચે રમતો હતો, શ્લોક એના ફ્રેન્ડના ઘરે હતો સવારનો. તો આવી ગયા. ધરાણા કે નથી ધરાણા છે રમી રમીને? પાણી પીવું. હા ઘરાણા નથી. નથી ધરાણા. એ પાછો જશે હમણાં. આવે કલાક રમી આવે, પાછો આવે, 15-20 મિનિટ આવે, થાકોડો ઓલા પોરો ખાઈ લે, પછી વળી પાછો જાય. એટલે વેદુને ઘેલું લાગ્યું ક્રિકેટનું. એટલે મને છે કે લગભગ વહેલા મોડો છે ને વેદુ ક્રિકેટર બની જશે. બોલિંગ કઈ મસ્ત કરે. બોલિંગ કેવું કરે? બુમરાહ જેવું બોલિંગ કરે. વેદુ તું કોના જેવું બોલિંગ કરે? કોના જેવું બોલિંગ કરે? હે હમણાં બોલિંગ કરીને બતાવશે. ટી શર્ટ ધોનીનું લીધું અને બોલિંગ બુમરાહ જેવી કરવાની. જો વેદુને એટલો શોખ છે મેચનો. હમણાં વળી આ વેકેશન છે ને અત્યારે, એટલે થોડોક વધારે ઘેલું લાગ્યું મેચનું. એટલે આખો દિવસ એને થેલી આપી દીધી, એમાં એને દાંડી ને ક્યાં ગઈ તારી થેલી? ક્યાં ગઈ? મૂકી આવ્યો. એમાં બેટ ને બોલ ને એ બધું એમાં રાખે, એમાં ભરીને રાખી દેવાનું. ઘડીક થાય નીચે જાય ને ઘડીક થાય ઉપર આવે ને થેલી લઈને આવું કાંઈક હાલે. સારું હાલો રસોઈ બનાવી લઈએ. તો કાંઈ જમીને ફ્રી થઈ ગયા છીએ અને જમીને પછી તો અમે ગયા હતા હું ને વેદુ બે. વેદુને છે ને ડ્રાયફ્રૂટવાળું દૂધ પીવું હતું એટલે ખજૂર લેવા. તો ખજૂર લેવા ગયા ત્યાં બ્લોગ ઉતારવાનું ભૂલાઈ ગયો અને આવીને જો ખજૂરવાળું દૂધ બનાવ્યું. અને વેદુભાઈ જો અત્યારે પણ વાગ્યા કેટલા ખબર છે? જો 12 સવા 12 થયા. 10 મિનિટ આગળ છે એટલે 12 વાગ્યા. અત્યારે રાતે 12 વાગ્યા છે તોય વેદુ હજી ફૂટબોલ રમે છે. કેમ કે એ જ્યાં સુધી એને આપણે નહીં ખીજાય ને જ્યાં સુધી એને નહીં કહું ત્યાં સુધી બંધ નહીં થાય. એટલે સારું હાલો તો આજનો બ્લોગ એ બહુ લાંબો થઈ જાય તો એન્ડ કરી દઈએ બ્લોગનો. તો બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.